જય માતાજી બધાને. કેમ છો બધાય? તો બધા મજામાં રહેશો. અને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી જશે આપણે 11:30 ને અટાણે ઠેઠ આપણે નવરાય થશે કામ કરીને બધું. ને આપણે છે ને હવે ઠંડી વહી ગઈ છે તો આપણે જરસીને ધોઈ નાખાશે ને હવે એને આપણે મેકી દેવાના છે. ને આપણે રસોડામાં રસોઈ શરૂ કરી દીધી છે, કેમ કે 11:30 વાગી જશે એટલે આપણે ટાણે રસોઈ તો બનાવવી જ પડે. તો રસોઈમાં આપણે મેકા છે ભાત અને દાળ. તો બે વસ્તુ આગળ સડી જાય તો પછી આપણે શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. તો બે વસ્તુ પછી બનાવી નાખીએ. અને કાલે આપણે હાથણા બનાવ્યા હતા, ખબર છે તમને? તો એનું આપણે હવેશ કરવાનું બાકી હતું. તો હવે છે ને સાંજે મેં મોડું બનાવ્યું હતું. તો જો આપણે એટલા બનાવ્યા છે, ઝાઝા નથી બનાવ્યા. તો આપણે છે ને આ કરમદાના હાથના છે. તો કાલે મેં તમને દેખાડ્યા હતા ને, એમને બોળ્યા હતા ને આપણે હવેશ કરવાનું હતું. તો આપણે સાંજે છે ને મારે મોડું થઈ ગયું હતું, તો પછી સાંજે આપણે હવે બનાવી નાખ્યું છે. તો હવે આને આપણે આમના હવેશમાં આપણે 2 દિવસ રહેવા દેવાના છે. એટલે આપણા આમાં મેથીને હોય ને તો એની કડવાટ હોય ને એ વહી જાય ને પછી આપણે ખાવાનું શરૂ કરવાનું છે. તો અમારા ઘરમાં છે ને હવેશવાળા હાથના કોઈ નથી ખાતું, તો હું એક જ ખાઉં છું. તો એ હું ઓછા ખાઉં છું, કેમ કે થોડોક બીપીનો પ્રોબ્લેમ છે એટલે હવેશવાળું હાથનું હું ઓછું ખાઉં છું. આ તો હું કે ક્યારેક હું ખાવાનું આપણે એમ થયું હોય તો આપણે ખાવા થાય, તો એટલું હાથનું તો મારે કેટલું હાલશે. તો હાલો બધાય તમે કરમદાનું હાથનું ખાવા. તો આપણે વાગી જશે અત્યારે 7 ને આજે જવાનું હતું, ગેસનો બાટલો આવતો નહોતો, લખાતો નહોતો. તો લખાવા જવાનો હતો તે પછી ઓફિસે ગયા હતા ને લખાઈ ગયો છે. હવે કેદી આવે કેને ખબર, કાંઈ નક્કી નથી. બાટલાનો તો બહુ તકલીફ છે અત્યારે, એવું છે. હજી તો સારું છે એટલે વાંધો નહીં, પણ એ પહેલાં આવી જાય તો સારું. એટલે આજે મનીષના પપ્પા ઘેરે હતા બપોર પછીના, કેમ કે અહીંયા ધક્કામાં હતા એવું હતું. તો ટાણી દીવાબત્તી કરે છે ને નાસ્તો લાવ્યા છે. તો નાસ્તામાં છે ને શું લાવ્યા છે, તો હાલો આપણે પેલા થાળીમાં કાઢી લઈએ. તો નાસ્તામાં છે ને દાબેલી લાવ્યા છે. તો એમાં અમારે અડધા તીખું ખાય છે ને અડધા મોળું ખાય છે એવું છે. તો મોળી ને તીખી 2 ભાતની દાબેલી લાવ્યા છે. તો આ છે આપણે મોળી ને આમાં છે તીખી. તો જો 2 આમાં છે, હજી 2 આમાં છે ને 2 આપણે કાઢી છે. તો હજી છોકરા આવ્યા નથી એટલે 2 કાઢીને અમે 2 ખાઈ લઈએ, પછી છોકરાની આપણે મૂકી દીધી છે, એ આવશે તો એ ખાઈ લઈએ. તો હાલો બધા અટાણે 7 વાગ્યાની દાબેલી ખાવા. હજી વાળું કરવાનું તો હવે મોડું થાય આજ, કેમ કે અટાણે આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી સાંજે ઉપાધિ ન હોય, મોડું થાય. તો હાલે આ તીખી છે, એ મોડી છે. તો મારે છે ને આ ને ધમો એ 2 છે ને તીખી ખાય છે, હું મનીષ છે ને મોડું ખાય એવું છે. તો હાલો બધા દાબેલી ખાવા. હવે સાંજના આપણે 9 વાગી જશે ને ઘેરે બધા આવી જશે. તો હવે વાળું કરવા આપણે બેસી જશે બધા. તો હાલો હવે આપણે વાળુમાં શું છે તો એ આપણે જોઈ લઈએ. હાલવા દે મને. તો વાળુમાં જોવા આપણે છે રોટલો, પછી મસાલા પાઉં, દાબેલી, દાળ ભાત અહીંયા ખવાય છે. અહીંયા શરૂઆત છે બધી. તો હાલો હવે આપણે સાંજનું વાળું કરવા.